સત્તાધારનો વિવાદ છેલ્લા 4-5 મહિનાથી ચાલી રહ્યો છે. અલગ અલગ માધ્યમથી આક્ષેપો થઈ રહ્યા છે ગુરુ ગાદીને લઈને, ત્યાં વહીવટને લઈને. હવે તમે એક પત્ર લખ્યો છે અને એની અંદર 11 જેટલા મુદ્દાઓ સાંકળી દીધા છે. આખી વિવાદથી તમે પણ અવગત હશો. શું છે આખો મામલો? શા માટે એવડા મોટા આક્ષેપો થઈ રહ્યા છે? સૌથી પહેલા તો ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સૌ પત્રકાર મિત્રોને મારી એક નમ્ર વિનંતી સાથે અરજ છે. આ વિવાદ કોઈ સત્તાધાર જગ્યાનો છે નહીં. મારી આપ સૌને વિનંતી છે. આ વિવાદ વિજય ભગત, ગીતાબેન અને શ્રદ્ધાળુ લોકોનો છે. આમાં ક્યાંય સત્તાધાર જગ્યામાં વિજય ભગત મહંત હોય માટે આ સત્તાધાર જગ્યાનો વિવાદ થઈ જાય એવું મારે માટે માનવાને કોઈ કારણ નથી. કારણ કે સત્તાધારની જગ્યા ઉપર એક પણ પ્રકારનો આક્ષેપ લગાડવામાં કોઈના દ્વારા આવેલ નથી સાહેબ. દરેક લોકો સત્તાધારની જગ્યા, સત્તાધારનું હિત, સત્તાધારની શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલા છે. આજે તમે બધાય મને માફ કરજો, તમે બધાએ સવારમાં મને મારા ઘરે ઝાલી લીધો. આપ સૌ પધાર્યા, તમારું બધાનું સ્વાગત છે. પણ મેં એટલા માટે સ્પષ્ટતા કરું છું કે કોઈ મિત્રોને દુઃખ ન થાય. બાપુએ પ્રેસ બોલાવી લીધી ને અમને જાણ ન કરી. પરંતુ તમે આવ્યા તો તમને જવાબ દેવો એ મારી નૈતિક જવાબદારીઓ અને મારી ફરજ છે. કારણ કે તમે જે પત્રની આ વાત કરો છો, આ પત્ર મારા દ્વારા લખેલો છે. આ પત્ર મારા દ્વારા લખેલો છે, મારા લેટર પેડ ઉપર લખેલો છે. તો પત્રકાર મિત્રો હોય, પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, એની ખરાઈ કરવા માટે, એની વાત જાણવા માટે આપ સૌએ પધાર્યા, એ બદલ તમારું સ્વાગત છે. વિષય મેં પહેલા પણ કીધું, પાછો પુનઃ કહું છું કે મારી વિનંતી છે, સત્તાધાર જગ્યાનો કોઈ વિવાદ છે નહીં. વિવાદ આક્ષેપો લોકોએ કોની ઉપર લગાડ્યા છે? વિજય ભગત ઉપર. આક્ષેપો લોકોએ કોની ઉપર કર્યા છે? ગીતાબેન ઉપર. માટે વિવાદ કોની ઉપર? વિવાદ શેનો છે? આ બંને લોકોનો. સત્તાધાર જગ્યા ઉપર કોઈના દ્વારા કોઈ પણ પ્રકારના આક્ષેપો લગાડવામાં આવેલ નથી. એટલે મારી સૌને વિનંતી, આપણે સૌ સનાતન ધર્મ સાથે જોડાયેલા છીએ. આપણે કોઈ 5-25 લોકોને રોટલો નથી આપી શકતા, પણ સત્તાધાર જગ્યાની અંદર લાખો લોકોને રોટલો મળે છે. અને એ આપા ગીગાની ઈચ્છાથી મળે છે, માં ભગવતી, ભોળાનાથ એની કૃપાથી મળે છે. તમે કે હું એમાં કદાચ નિમિત્ત બની શકીએ, પણ આપણે ચલાવી ન શકીએ. બીજું, સત્તાધાર જગ્યા વંશ પરંપરાગત વિરક્ત અને ફક્કડની ગાદી છે. આની અંદર મેં લખેલું છે. જ્યારે વિજય ભગત ઉપર આક્ષેપો ચારિત્રના થઈ રહ્યા છે, જ્યારે તમારી પાસે હિસાબોના થઈ રહ્યા છે, તો કોઈ બીજા વ્યક્તિએ જવાબ આપવાની આવશ્યકતા નથી થઈ. શા માટે તમે બાકીના સાધુ સમાજના લોકોને આગળ કરો છો? શા માટે બાકીના સેવકગણને તમે આગળ કરો છો? પેલા 22 તારીખે એમ કીધું કે ધ્વજારોહણ થશે, ત્યાર પછી એમાં ન મેળ પડ્યો એટલે એવું કીધું કે ભાઈ 1 તારીખે થશે. તો 1 તારીખે ધ્વજારોહણની વાત કરી, એ છેલ્લા 15-20 દિવસ સુધી ગાય વગાડી પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, દરેક લોકોના માધ્યમથી દરેક લોકોને આમંત્રણો આપ્યા હતા. આપ સૌ જાણો છો. તો આ આમંત્રણો આપ્યા. પેલા એમ કીધું કે 1 લાખ માણસો થશે, પછી એમ કીધું 50,000 માણસો થશે. ત્યાર પછી 1 તારીખે સંમેલન થયું, વધારેમાં વધારે 1500 થી 1700, 11 બસો, 186 મોટરસાઇકલો, 26 ફોર વ્હીલરો ભૂત બાપાને ત્યાં, બાકીની 40-50 બાર. આ બધી વસ્તુનો ટોટલ મારો એટલે સંખ્યા તમારી પાસે આવી જાય. હવે સંખ્યા ન થઈ એટલે કોઈ પણ પ્રકારના ધ્વજા કોઈ દિવસ અમારે આ બીજની ધજા ચડતી નથી. સત્તાધાર જગ્યા હોય કે આપા ગીગાનો ઓટલો હોય, બે જ જગ્યાએ ધજાઓ ચડે છે.
એક કાળી ચૌદસને દિવસે અને એક અષાઢી બીજને દિવસે, બાકી ભજન હોય. પબ્લિક નો થઈ તો એમાં કઈ પબ્લિકનો વાંક છે? જે લોકો 50% લોકો છે એ શું થયું એ જોવા આવ્યા છે, અને 50% લોકો તમે તેડાવ્યા છે. તો તમે બીજે દિવસે એવા નિવેદનો પાછા પ્રેસના માધ્યમથી કરો છો કે અમે કોઈને તેડાવ્યા નથી. તો તમે આ પ્રકારે લોકોના કઈ પ્રકારના લોકોની સાથે છેતરપિંડીઓ કરો છો? જસ મળ્યો તો તમારો, અબજસ મળ્યો તો સમાજનો. કોઈએ એવું નહોતું કીધું કે ભાઈ તમે ઉમટી પડો એમ. તો આનો મતલબ તમારી સાથે રાજકીય, સામાજિક અથવા તો ધાર્મિક પ્રકારના કોઈ પણ લોકો નથી, નક્કી થઈ ગયું સાહેબ. બાજુમાં જ વિસાવદરના કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ પ્રકારના રાજકીય, સામાજિક કે ધાર્મિક આગેવાનો કોઈ હતા નહોતા. જુનાગઢ શહેર જિલ્લાના કોઈ આગેવાનો હતા નહોતા. સાવરકુંડલા શહેર જિલ્લાના કોઈ આગેવાનો હતા નહોતા. અમરેલી સમાજના કોઈ આગેવાનો હતા નહોતા. મહુવાથી કોઈ હતું તો અમારે લાલભાઈ હતા, બાકી કોઈ નહોતું. સુરતના કોઈ આગેવાનો હતા, બોમ્બેના કોઈ આગેવાનો હતા, અમદાવાદના કોઈ આગેવાનો હતા. તમે જોયા હોય તો મને કહી શકો છો. તો કોઈ પણ પ્રકારના આગેવાનો ત્યાં હાજર નહોતા. એનો મતલબ સ્પષ્ટતાપૂર્વક છે કે સમાજની કોઈ પણ વ્યક્તિ સત્તાધારની અંદર થઈ રહેલા અત્યાચાર, દુરાચારની સાથે નથી. એની માટેનું સ્પષ્ટ ઇન્ડિકેશન સમાજના લોકોએ આપી દીધું છે સાહેબ. હવે નિર્ણય તમારે કરવાનો છે. નરેન્દ્ર બાપુ, એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને ઓડિયો ક્લિપની અંદર નીતિન ચાવડા અને વસંત ચાવડા વાતચીત કરી રહ્યા છે. હાજી. મિલન નામના એક વ્યક્તિનો ઉલ્લેખ છે. આ મામલે સત્ય શું છે? જો મિલનનું જે કાંઈ સત્ય હોય, વસંતભાઈ ચાવડાનું જે કાંઈ સત્ય હોય, એની હારે મારે રસ નથી. પણ એમાં સાથે સાથે એક એવી વાત આવે છે કે નરેન્દ્રભાઈ સોલંકી, નરેન્દ્ર બાપુ અમારી સાથે છે. અરે એને શું કામ પૂછો? મને પૂછો ભાઈ, મારું નામ આવે છે, મને પૂછો. છેલ્લા 3 મહિનાથી વિજય ભગતે જ્યારે મને એવું કીધું, આ બધી વાતો આગળ આવશે કે આની પાછળ તમારું નામ સંભળાય, એટલે મેં એને ત્યાં જઈને રૂબરૂ કીધું છે. હું પુરાવાઓ આપીશ કે હવે હું તમારી પાછળ છું. ઓછામાં ઓછા 2 થી 4 વખત દિવસમાં નીતિનભાઈ પત્રકાર મિત્રોના ઘણાના ફોન આવે છે. એ લોકોને જે કાંઈ જાણવું હોય એ નાની મોટી સત્ય હકીકતો હું જણાવું છું. એમાં કોઈ ખોટી વાત છે નહીં ભાઈ. વસંતભાઈ સાથે મારે કોઈ પણ પ્રકારનો ક્યારેય વાર્તાલાપ નથી થતો. એની સાથે કોઈ જાતની ચર્ચા નથી થઈ, નથી મિલનભાઈ સાથે થઈ. મિલનભાઈએ જ્યારે પહેલો જ વિડીયો મૂક્યો ત્યારે એનો આવ્યો, એની 1 કલાક પહેલા મિલને મને ફોન કરેલો. મેં કીધું આ તમારો પ્રશ્ન છે, તું ને વિજય બાપુ ત્યાં નક્કી કરી લ્યો. અને આની અંદર સ્પષ્ટતાઓ પૂર્વક હું એવું માનું છું કે આપા ગીગાની અદમ્ય ઈચ્છાઓ છે, આ બધું બહાર આવે. પહેલો જ વિડીયો બહાર આવ્યો અને હું ગયો તો મને બોલાવવામાં આવ્યો હતો. ગીતાબેને મને ફોન કર્યો, બાપુ મળવું છે, હું તમારી દીકરી છું. મેં કીધું બેન, ગઈકાલે મારી દીકરી હતી, આજે છો ને આવતીકાલે છો. મને કે મળવું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, ગમે ત્યારે આવજો. મારી પાસે પુરાવો છે, રેકોર્ડિંગ થયેલો છે. જરૂર હું જે બોલીશ એ મારી પાસે પુરાવા સાથેની વાત હશે. ત્યારબાદ પુનઃ 2-3 ફોન આવ્યા. પહેલી વખત મને એણે કીધું ભાઈને મળવું છે. કીધું ભાઈ કોણ? એ કે સામતભાઈ. કીધું સામતભાઈને કયો મને ફોન કરે. સામતભાઈએ મને ફોન કર્યો. એ કે બાપુ મળવું છે. ક્યારે મળવું છે? મને કે 2-3 દિવસ પછી. મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે હું બીજે દિવસે, તે દિવસે જ રાત્રે નીતિનભાઈ ચાવડાના ઘરે ગયો. 1.5 કલાક સુધી ચર્ચાઓ કરી કે ભાઈ જો એક સમાધાનની વાત બંધાતી હોય તો મારે એને મળવું જરૂરી છે. નીતિનભાઈને મળી અને વાત કરી બધી. નીતિનભાઈએ મને એવું કીધું કે ભાઈ આને કાઢી મૂકો, ગીતાબેનને કાઢી મૂકો.
અનેક વાતો કરી. મેં કીધું આ મહંત છે. પૈસાનો મામલો જે કહે છે કે નીતિનભાઈ ચાવડાએ પૈસા માંગ્યા, હું આપ સૌના માધ્યમથી પૂછવા માંગુ છું કે કોઈ માણસ ખંડણી માગે તો તમને પત્ર લખીને માગે, તમારો ખાતા નંબર આપીને તમારી પાસે ખંડણી માંગે? નીતિનભાઈનો પત્ર એમણે બધાને આપ્યો કે નીતિનભાઈ મારી પાસે પૈસા માગે છે, તો કોઈ પત્ર લખીને ખંડણી માંગે? કોઈ પત્ર એકાઉન્ટ નંબર આપીને તમારી પાસે ખંડણી માંગે? નીતિનભાઈએ મને જે કીધું કે ભાઈ મારા ઘરે 12 ભણાવ્યો ગણાવ્યો મોટો થયો આ માણસ, એટલે 12 લાખ કે 14 લાખ રૂપિયા 10 વર્ષ પહેલા મને વિજય ભગતે આ વસ્તુ કીધી હતી. આ મેં તમને કીધું ને કે આ ઊભું હવે આપા ગીગાની કઈક ઈચ્છા છે, એટલે મને વિજય ભગતે ફરિયાદ કરી. મારો વિજય ભગતે ઘણો ગેરઉપયોગ કર્યો છે. એણે મને ફરિયાદ કરી. મેં તરત નીતિનભાઈને ફોન લગાડ્યો, એટલે નીતિનભાઈ કીધું કે ભાઈ મારા ઘરે એ માણસ રહ્યો છે, મોટો થયો છે, જમ્યો છે, બધું કર્યું છે, એટલે 12 કે 14 લાખ રૂપિયા જે કાંઈ છે એને મને દેવાના છે. એટલે મેં કીધું ભાઈ આ વસ્તુ વ્યાજબી નથી, આ સાધુ માણસ થઈ ગયો છે. એ સાધુ થઈને જો અમારા ભાઈઓની અંદર ભાગ માગી શકતો હોય અને એના નામે એ જમીન રાખી શકતો હોય તો એણે અમને આ પૈસાઓ આપવા પડે. આ નૈતિકતાની વાત છે. તમારે મકાનોમાં ભાગ જોઈ છે, તમારા ગરાસોમાં ભાગ જોઈ છે, તમારી જમીનોમાં ભાગ જોઈ છે, તો તમારે આપવું પડે. એટલે મેં વિજય ભગતને કીધું આપ સત્તાધાર જગ્યાના લઘુમહંત છો, આપણે બંને અહીંયાથી સાથે જઈએ, સત્તાધારમાંથી 1 પણ રૂપિયો દેવાનો નથી. નીતિનભાઈ કે 12 લાખ તો 12 લાખ ને 14 લાખ તો 14 લાખ હું મારા વ્યક્તિગત આપવા માટે તૈયાર છું, તમે સાથે ચાલો. મને કે એમાં કાંઈ મારે એવા આરે પાસે જવાની જરૂર નથી, દેવા હોય તો તમે દઈ આવો, મારે કાંઈ કામ નથી. પૈસા તમારી પાસે માગે છે, મારી પાસે એ માણસ નથી માગતો. એટલે એ વસ્તુ આજે ઊભી થઈ. મેં તમે શું સાંભળ્યું મેં આપને કીધું એ હું આ બોલ્યો, રિપીટ કરું છું, અહીંયા ધ્યાન દેજો. 12 થી 14 વર્ષ સુધી એ માણસ એના ઘરે રહ્યો છે. એ એના ઘરે રહ્યો એટલે સંપૂર્ણ ખર્ચ એનો એના ભાઈએ કર્યો. એ પૈસા એને માંગ્યા નહોતા, એણે ભાઈ ભાગની જમીન લીધી છે. એ લોકોના ભાઈ ભાગની જે જમીન હોય એ જમીન લીધી માટે એણે પૈસા માંગ્યા કે ભાઈ તારે ભાઈ ભાગ જોતો હોય તો અમે તારી પાછળ જે ખર્ચાઓ કર્યા છે એ તો અમને આપ. એ તો એક સીધી વાત છે, સંપૂર્ણ વ્યવહારિક વાત. તમે અહીંયા ધ્યાન રાખજો પ્લીઝ. હા બરોબર છે. હવે એ બાબતમાં કઈ પૂછવું હોય તો પૂછો. બાપુ આ પૈસા બાબતે તો નિવેદન પણ નોંધાણા નીતિનભાઈના, આખા પ્રકરણ પણ થયું, પણ મૂળ અત્યારે વિજય ભગત ઉપર જે આક્ષેપો થઈ રહ્યા છે એમાં કયા એવા ગંભીર આક્ષેપો છે કે જેને લઈને સત્તાધારના જે ભગત છે અથવા તો એમ કહી શકાય કે જે લોકો શ્રદ્ધાળુ છે એવી લાગણી દુભાઈ રહી છે? આ શ્રદ્ધાળુ લોકો, જે લોકો આસ્થા અને શ્રદ્ધા 250 વર્ષથી ધરાવે છે અમારી ગુરુ ગાદી ઉપર, એના માટેનો એક પ્રયત્ન કે હજી કાંઈ પણ વસ્તુ આની અંદર બહાર ન આવે. હું સમયે સમયે તમને એક સાધુઓને હું મળ્યો છું, એની પણ વાત કરવાનો છું. અત્યારે ખાલી પત્ર બાબતની વાત છે, તો એ પત્રનો હાર્દ તમે સમજી શકો છો. તમે લોકોએ પત્ર વાંચ્યો છે, તમે પત્ર વાંચ્યો, એની અંદર મારો હાર્દ. મને લોકોએ વિનંતી કરી, અમુક સાધુ સંતોએ કીધું એક ચાન્સ આપો, એક ચાન્સ. એટલે મેં કીધું મેં પહેલું જ આમાં લખ્યું છે કે વિજય ભગત હાલમાં સત્તાધાર જગ્યાના મહંત છે. શું કામ કે આ વસ્તુ ઉપર પાણી ઢોળ કરીને મને ખબર છે આક્ષેપો કર્યા. મને કાલ એક પત્રકાર મિત્રએ કીધું આવ ભાઈ હરખા, આપણે બે હરખા, તો બાપુ આનો મતલબ એવો થયો. એ કીધું એવો નથી. બાકીના 10 વિષયો જુઓ. મેં એવું કીધું કે સત્તાધાર જગ્યાનું ટ્રસ્ટ જે છે, આપા ગીગા જગ્યાનું ટ્રસ્ટ, એમાં 2 સભ્યો છે, વિજય ભગત અને પૂજારી મહેશભાઈ. બીજું આપા ગીગાની જગ્યાનું જે ટ્રસ્ટ છે, ગૌશાળા ટ્રસ્ટ, એની અંદર 4 ટ્રસ્ટી છે.
મેં કીધું એમાં એક ટ્રસ્ટી તરીકે મને લ્યો, જેમાં 2 ટ્રસ્ટી છે એમાં ત્રીજા ટ્રસ્ટી તરીકે તમે મને લ્યો, અને જરૂર જણાય જુનાગઢના એસપી અને જુનાગઢના કલેક્ટર હોદ્દાની રૂએ ભવિષ્યમાં પણ જે કોઈ કલેક્ટર આવે, જે કોઈ એસપી આવે એ ઓટોમેટિક એના સભ્ય થઈ જાય. આ પ્રકારનો ઠરાવ થવો જોઈએ. શું કામ? તમે શું કામ ભાઈ ના પાડો છો? 22 તારીખે મેં લખીને દીધો અને આ પત્ર કાલ એણે વાયરલ કર્યો, એટલે આ આપાગીગાની ઈચ્છા. મૂર્ખ લોકો છે. એને 10મા પેજની મેં આમાં તમે આ પત્રની અંદર ક્યાંય મેં એમ કીધું મારે મહંત થવું છે? આ પત્રની અંદર મેં ક્યાંય એવું કીધું છે કોઈ પણ જગ્યાએ કે મારે આ જગ્યા પચાવી પાડવી છે? અરે જગ્યા તો વિજય ભગતનો જન્મ નહોતો ને તેથી જગ્યા મારા નામે હતી. તમને નો કોઈને ખબર હોય તો કહી દઉં. જેથી વિજય ભગતનો સત્તાધાર જગ્યાની અંદર જન્મ નહોતો ત્યારે ગોવિંદ ભગત અને જગદીશ ભગતની જે વાતો થઈ ત્યારે જીવરાજ બાપુનો એકમાત્ર કુલ મુખત્યાર માત્ર નરેન્દ્ર સોલંકી હતો. એકમાત્ર. પૂછી આવજો આખા ગામમાં જઈને, તે દીના છાપાની ડિટેલો કાઢી લેજો. તે દિવસે જગદીશભાઈ મહેતાને હજી યાદ છે, મને યાદ છે કે ધુપેલિયા ઉપર છે ધારિયા, એવા હેડિંગો પ્રેસના હતા. એટલે જગ્યા પચાવી પાડવી હોય એ માણસ તમને પત્ર લખે? પહેલી વાત મેં એવી કીધી છે કે વિજય ભગત હાલમાં આ જગ્યાના મહંત રહેશે. બીજું, આ જગ્યાના મહંત તરીકે વિજય ભગત ચાલુ રહેશે. ટ્રસ્ટીઓ આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, તમે લોકો એવું ઈચ્છો છો ત્રીજા મુદ્દામાં? મેં એવું કીધું છે કે દાન પેટીઓ, જે સત્તાધાર જગ્યાની દાન પેટીઓ, આ ન હોય તો એક કાગળ લ્યો, મારી પાસે છે બીજી કોપી. તો મેં એવું કીધું કે હું સભ્ય તરીકે આવવા માંગુ છું અને મારીને એની બંનેની સહીથી સીલ મારી અને પેટી બંધ કરવામાં આવે અને જ્યારે પેટી ખોલવાની થાય ત્યારે મને બોલાવવામાં આવે અને સીસીટીવી કેમેરાની નજર નીચે પૈસા ખોલવામાં આવે. તો એમાં મારી કઈ વાત ખોટી છે? આ પૈસા બીજે દિવસે બેંકની અંદર જમાવો કરાવવામાં આવે. બરોબર? જે કાંઈ તમારી પાસે ભેટ પૂજાઓ આવે એ દરેક ભેટ પૂજા જગ્યાની અંદર જમા કરાવવામાં આવે. તમને કોઈ પગે ધરે તો પણ, અને એની કાયદેસરની પહોંચ બને અથવા તો પેટીની અંદર નાખી દેવામાં આવે કે જેથી કરીને હિસાબોમાં લઈ શકાય. શોર્ટમાં મુદ્દા કહું છું. સત્તાધાર જગ્યાની અંદર આટલી આસ્થા, આટલી જગ્યા 240 વર્ષમાં ક્યારેય પણ સિક્યુરિટીની આવશ્યકતાઓ ઊભી થઈ નથી. અત્યારે મારો અંદાજ એવો છે કે મહિને ઓછામાં ઓછા 2 થી 3 લાખ રૂપિયા સિક્યુરિટીને શા માટે ચૂકવવા? ત્યાં ભગવાનનો દરબાર છે, જ્યાં માં બહુચરાજીના બેસણા છે, બિલેશ્વર મહાદેવ છે, દ્વારકાધીશ છે, ભૂતળો બાપો છે, રામા પીર છે, 52 વીર હનુમાન. તો આ બધાથી મોટી સિક્યુરિટીઓ છે. એટલા જ પૈસા જે તમારા છે, આ જગ્યાઓ સાધુ, સંત, ફકીર, બ્રાહ્મણો, અપંગ, અભ્યાગતો, હમણાં જ તમને પુરાવો આપું છું, એની માટેની આ જગ્યા છે. તમે મહિને 2-3 લાખ રૂપિયા એટલે રોજના 10,000 રૂપિયા ત્યાં આપો ને જરૂરિયાત વાળાને. તમને કોણ ના પાડે છે? એમાં અમે તમને રોકીએ જ કેજો. મોટા બાપુ કાયમી ધોરણે અલગ થેલી રાખતા, રોજ એનો હિસાબ થતો કે ભાઈ આટલા રૂપિયા આવ્યા ને આટલા રૂપિયા બાપુએ ભેટ પૂજામાં વાપરા. પછી ભેટ પૂજા કોને દેવી એ તો સમાજ નક્કી કરે. મતલબ કે પછી તમે ભેટ પૂજા મને આપી દો તો ન ચાલે. સાધુ, સંતો, અભ્યાગતો, જરૂરિયાત વાળા લોકોને તમારે ભેટ પૂજા આપવાની છે, અમને નથી આપવાની. એટલે એ ચાલુ કરવામાં આવે. ગેટ જે રહ્યો ત્યાં ગેટથી બેનરો, મોટા મોટા હોર્ડિંગ્સ લગાડવામાં આવે, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી, કારણ કે દરેક પ્રકારના લોકો ત્યાં આવે છે કે અહીંયા સંપૂર્ણપણે વિનામૂલ્યે સેવાઓ આપવામાં આવે છે.
હું જે નિયમ તમને કહું છું આ દરેક નિયમો આપા ગીગાના ઓટલે પાળવામાં આવે છે. આ બધા નિયમો આપા ગીગાના ઓટલે પાળેલા છે. ત્યાં બોર્ડ પણ જઈને જોઈ આવજો. એ તો 24 કલાકનું છે. એ બોર્ડ લગાડવામાં આવે. કોઈ પણ વ્યક્તિને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની શું કામ મનાઈ કરવી ભાઈ? તમે લોકો આવ્યા મેં ના પાડી? તમારે એવા કયા કામ ન્યા કરવા છે કે તમે લોકોને એમ કહો છો કે ભાઈ અહીંયા ફોટોગ્રાફી પણ ન થવી જોઈએ, અહીંયા વિડીયોગ્રાફી પણ ન થવી જોઈએ? શા માટે ભાઈ? અમારી પરંપરાઓમાં આવું કઈ હતું નહીં. સ્પષ્ટતાપૂર્વક કહું છું, તમે બધા અત્યારે મારો વિડીયો ઉતારો છો, મારું જે કંઈ લ્યો છો, હું જેવો છો એવું દેખાવાનો છું. મેં કપડાં પહેરેલા હશે તો હું કપડાં પહેરેલો દેખાઈશ. હું ત્યાં નાગો પૂગો હોઈશ તો નાગો પૂગો દેખાઈશ. હું ખરાબ ધંધાઓ કરવાનો હોઈશ તો ખરાબ દેખાશે. શા માટે ભાઈ તમે કોઈ વિડીયો ઉતારે તો મારવા દોડો છો? આ કઈ આપણા બાપુજીની પેઢીઓ છે? મને કાલે જ કીધું, ગઈકાલે મહેશ પૂજારીએ, હું ભગત અને મહેશ પૂજારી ત્રણેય બેઠા હતા. મને કે આ સત્તાધારની અંદર ડેવલપિંગ કર્યું. મેં કીધું શું કર્યું ડેવલપિંગ? તમે ગૌશાળા બનાવી. મેં કીધું ખૂબ સારું કામ કર્યું છે. રસોડું બનાવ્યું, ખૂબ સારું કામ કર્યું છે. ગાયો માટેના શેડ બનાવ્યા, ખૂબ સારું કામ કર્યું છે. એમને જે શબ્દો કીધા એ તમને કહું છું. આ પૈસા તમારા બાપુજીના ઘરેથી તમે બે લઈ આવ્યા છો? આ પૈસા કોના છે? સત્તાધાર જગ્યાના પૈસા છે. અને કોઈ પણ મહંતનો નિયમ હોય કે સત્તા જગ્યાની અંદર ડેવલપ કરવું એ કોનું કામ છે ભાઈ? જગ્યાના મહંતનું કામ છે. એમાં તમે શું મોથ મારી દીધો? અને 20 વર્ષમાં તમે ડેવલપ કર્યું હું, અને એની કિંમત કેટલી? હાલમાં તમે લોકોને મામા બનાવવા નીકળ્યા છો. 40 કરોડનો શેનો ખર્ચ છે? લાવો 40 કરોડનો આપો અમને. શેનો ખર્ચ છે? કે પબ્લિકને ઉલ્લુ જ બનાવવાની જ? લોકોને ખંખેરવાના છે? અનેક વાતોના જવાબ દેવાના છે. અત્યારે આપણે પત્ર માટે છે. બાપુ એવું પણ કહેવાય છે, હાજી બાપુ એવું પણ કહેવાય છે, જેમ તમે 40 કરોડનો ઉલ્લેખ કર્યો, લોકો જે શ્રદ્ધાળુઓ છે એને એવી આશંકા છે કે મોટા પ્રમાણની અંદર રકમની હેરફેર થઈ છે અથવા તો અલગ અલગ જગ્યાએ ખોટું તમે હમણાં પ્રેસ મીડિયાની અંદર આવે છે. મને પણ કાલે એણે કીધું કે અમારા ચોપડાઓ જોઈ લેવાની છૂટ છે. આ તમારા બધાયના માધ્યમથી કહું છું કે આ ચોપડા ક્યારે જોવાય મને ખબર છે. અને મહેતાજી રાખીને ચોપડા લખાવા એ વસ્તુ અલગ છે, અને ગીગડા પીરની પૈસાનો હિસાબ રાખવો એ વસ્તુ અલગ છે. વાહે તગારા મૂકવા પડે સાહેબ. આ તો આપા ગીગાનો પંચકણકીનો રાબડો છે, અને કેટલાયની પેઢીઓ સાફ થઈ ગઈ છે. છોડે નહીં કોઈને. ચાલો, કોઈ પણ પ્રકારની જગ્યાની અંદર ગેરકાનૂની પ્રવૃત્તિઓ થાય છે સાહેબ, હું મારા ખર્ચે પોલીસ ચોકી બનાવી દેવા માટે પણ તૈયાર છું, અને સરકારમાંથી મંજૂરીઓ પણ લઈ આવી દેવા તૈયાર છું. તમે ત્યાં પોલીસ ચોકી બનાવો, પીએસઆઈ અથવા તો એએસઆઈ લેવલની. તમારા બધાયની નૈતિક જવાબદારીઓ છે કે તમારી ચેનલોની અંદર, તમારા ઘરની અંદર કોઈ પણ પ્રકારની કોઈ વ્યક્તિ આવી અને ગેરકાનૂની પ્રવૃત્તિ કરે તો તમે પોલીસ બોલાવો અથવા તો તમે અટકાવો. તો આ તો સાર્વજનિક જગ્યા છે, તો મહંતની જવાબદારીઓ છે કે નહીં? કે પછી આપણા પાગ્યાઓ રાખીને નાના મોટા લોકોને મારવાના છે? ભયનું વાતાવરણ ઊભું કરી દીધું છે, ભયનું. સામાન્ય લોકો બોલવા માટે તૈયાર નથી સાહેબ. અનેક લોકો, અનેક સાધુ સંતો બ્રાહ્મણોને માર્યા છે, અને ખરાબમાં ખરાબ ભયંકર રીતે માર્યા છે. આ સાધુતા છે તમારામાં. કાયદો પોતે હાથમાં લેવાની શું જરૂર છે ભાઈ? તમે પોલીસ બોલાવો, ફરિયાદ કરો. સત્તાધાર જગ્યાની અંદર કોઈ પણ પ્રકારની બિન અધિકૃત વ્યક્તિને
કોઈ પણ પ્રકારનો વહીવટ અથવા તો વ્યવસ્થાઓ માટે જગ્યામાં વ્યવહારની કોઈ પણ ચલાવી લેવી નહીં દખલગીરીઓ. મહંત તરીકે તમે જવાબદાર છો, તમે ફરિયાદ કરો સાહેબ. અને મને સભ્ય તરીકે બનાવવામાં વાંધો હું જ ભાઈ. તમારે જ્યારે કોઈ ખોટું જ નથી કરવું તો હું સીધી લીટીનો વારસદાર તો છું, આખું જગત જાણે છે. જીવરાજ બાપુનો દીકરો હું છું અને હું તો એક છું. તમે બીજા ગૌશાળામાં 4 ટ્રસ્ટીઓ છો, આમાં તમે 2 ટ્રસ્ટીઓ છો, તો મારા એકના આવવાથી એવો કઈ હું 2 એકથી જ તમને કાઢી નથી નાખવાનો, હું 4 એકથી જ તમને કઈ કાઢી નથી નાખવાનો. તો તમે શું કામ બીવો છો ભાઈ? અને હું એમ કહું છું કે આ વહીવટો ચોખ્ખા રહેવા જેવા હોય તો એ મારો ગુનો છે. હું સત્તાધાર જગ્યાનો હિતેક છું નથી. બોલો. અરે છેલ્લો હોય કઈ હજી તમે બોલો. હા, વિવાદ પર્ટિક્યુલર છે. વ્યક્તિગત વિવાદને લીધે સનાતન ધર્મને આ પ્રકારની એક જે જગ્યાઓ આપણી સનાતન ધર્મની છે એનું નામ આમાં બદનામ થઈ રહ્યું છે. આ પ્રકારના વિવાદોથી આપ માનો છો? લોકોની શ્રદ્ધા ઓછી થઈ જાય આ પ્રકારના વિવાદ જ્યારે જોવે ત્યારે? 20 વર્ષ પહેલા વિવાદો થયા હતા. લોકોની શ્રદ્ધા, જે લોકો અડગ શ્રદ્ધાળુ છે એની ક્યારેય ડગતી નથી. પણ લોકોની અંદર જે ભય છે, બીજું માની લ્યો કે આ વિષય છે કે ભાઈ જગ્યા બદનામ કોને હિસાબે થાય છે. તમે આજ મારી પાસે હવારના પોરમાં મારા ઘરે તમે મને ઝાલી લીધો. મેં તમને એમ કીધું ભાઈ જાઓ આવજો, બાય બાય ટાટા, હું કાંઈ કહેવા નથી માગતો, કીધું મેં તમને સ્પષ્ટ કીધું મારે ઇન્ટરવ્યૂ નથી આપતું. છતાંય નાના મોટા સવાલો કે જે પત્રને અનુસંધાને છે એ જ મેં હજી તમને આપ્યા છે. બીજું આમાંથી કોઈ પણ વસ્તુ મારા ઘરની નથી. મારા ઘરની આ જગ્યા આને પીટીઆર કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે? પીટીઆર. આ ટ્રસ્ટ રજીસ્ટ્રેશન આપા ગીગાની જગ્યા સત્તાધાર. આ જગ્યાના મહંત વિરક્ત તો હું વાંચી નહીં શકું ભાઈ, પણ તમને ફોટો આપી દઈશ. આ જગ્યાના મહંત વિરક્ત ફક્કડ બ્રહ્મચારી રહેવા જોઈએ. આવું હું નથી કહેતો, આ અમારી પરંપરાઓ કહે છે. એ અહીંયા પુરાવો તમારી સામે છે. હયાત મહત જગ્યામાં સેવા કરતા ચેલાઓ અથવા ટેલિયાઓમાંથી કોઈ એકને વિલ દ્વારા અથવા તિલક વિધિ કરી પોતાના અનુગામી મહંત તરીકે નીમવામાં આવે છે. હજી આ ભગતની તૈયારીઓ છે કે આ ગમે એટલું પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા બોલે કાંઈ ફેર નથી પડવાનો. એને એમ છે કાયદાકીય રીતે હું મજબૂત છું. કાયદો ત્યાં સુધી જ કામ કરે કે જ્યાં કાયદાની મર્યાદાઓ હોય. લોકો આ જગતની અંદર સર્વોપરી છે. આ જગ્યાના શુભ ચિંતકો સારા, સુપાત્ર, લાયક અને ટ્રસ્ટની પ્રવૃત્તિઓમાં રસ ધરાવનાર કોઈ પણ આવશ્યક છે. આ મેં નથી લખેલું. હું જગ્યાનો હિત શુભ ચિંતક છું એ મને ખબર છે. ન હોવ તો તમે મને કહેજો. આ રેકર્ડ ઉપર બધું છે. અને આજે આ પ્રશ્ન શું કામ થયો છે ભાઈ? આટલી આમના હિસાબે બદનામીઓ થાય છે માટે. મારી વિલની નકલો છે આપની પાસે કે નથી ભાઈ? વિલની નકલો છે આપની પાસે? આ વિલ છે.
ખૂબ ચલાવ્યું, નરેન્દ્ર બાપુને જગ્યા પડાવી લેવી છે એટલે આ બધું તમને કહું છું. હો, આ વિલ યાને વસિયતનામું તારીખ 8/8/2017. આમાં કોની કોની સહી છે જોઈ લ્યો. કોની સહી છે? પછી નરેન્દ્ર બાપુ, ગુરુ શ્રી જીવરાજ બાપુ ક્યાંય દેખાય છે? આ રાત્રે 10 વાગે તનસુખભાઈ દોશી, હું અને બાપુની ખૂબ જ નાદુરસ્ત તબિયત હતી અને ભવિષ્યમાં કાંઈ વિવાદો ઊભા ન થાય એટલા માટે 8/8/2017 રાત્રે 10 વાગે આ વિલ બનાવવામાં આવ્યું છે. જીવરાજ બાપુ, મારી અને દોશી સાહેબ 3 સિવાય કોઈની સહી નથી સાહેબ. તો હું સીધી લીટીનો વારસદાર હતો તો તેથી આ વિલને બદલે એમ કહું કે હું પણ આ ગાદીનો જવાબદાર છું. તો આ ભાઈ જેદી ચેરિટીમાં મારું વિલ રજૂ કર્યું ત્યારે હું વાંધો ઉપાડું તો માની લ્યો કે વાલો બાપુ હતા, ઘડીક પર માની લ્યો હું ન બોલ્યો, બાપુ વયા ગયા પછી હું કહી શકતો હતો કે નહીં? તો એ થઈ શકે મહંત? તો તમે કેવી રીતે એવું કહો છો કે મારે જગ્યા પચાવી પાડવી છે? જીવરાજ બાપુના અંતિમ સમયમાં એ તમારી સાથે હતા અને પછી છેલ્લે બાપુને ત્યાં લઈ ગયા હતા, એ આખું વાત શું હતી? પ્રેસ કોન્ફરન્સ નથી, તમારા પત્રના જવાબો છે. સાથે સાથે બીજી એક નાનકડી એવી અલગથી બનાવજો, મને આપજો. હું તમારા સૌના પ્રેસ મીડિયાના માધ્યમથી હજી કહું છું, સત્તાધાર જગ્યાના હિત માટે કહું છું, આ પત્રને હજી પણ અનુસરી જાય. લેખિત ઠરાવો આ પત્રના થઈ જાય, નહીતર તમે જે પણ કહેશો એ દરેક વસ્તુના હું જવાબો આપીશ. દરેક. અને ભગવાન સિવાય કોઈને બચાવી શકવાનું નથી. સ્પષ્ટતા પૂર્વક આપીશ, નિડરતા પૂર્વક આપીશ. અર્થનો અનર્થ કરવો કે અનર્થનો અર્થ કરવો એ તો મારી વાત ક્લિયર છે, હું બહુ ક્લિયર છું. હજી નો સમજાય મને પૂછી લેજો. પછી ત્યાં જઈને બીજો વિષય ના લગતા કે બાપુ તમે આમ કીધું, અહીંયા પૂછો, હજી જે પૂછવું હોય એ પૂછો. પત્રના અનુસંધાને જે કઈ પૂછવું હોય એ પૂછી શકો છો. પત્રનો જવાબ નહીં આપે તો શું પછી આગળનું step? તો આગળના દિવસોની અંદર નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા વિજય ભગત હટાવ, આંદોલન કરો. જગ્યા છોડી દ્યો. બીજા એવા કઈ પુરાવા મહત્વના પડ્યા છે બાપુ આપણી પાસે? આ તમને દેખાડ્યા ને કોથરા ભરીને, આ શું છે બધું? આ મારા ઘરનું એકેય નથી, આ એનું જ છે બધું. બાપુ કેવા એવા કૌભાંડો કર્યા છે જે શ્રદ્ધાળુઓએ પણ તમને રજૂઆત કરી હશે? શ્રદ્ધાળુઓની રજૂઆતો તમે અત્યારે આવ્યા મારા ઘરે એટલે પત્રનો જવાબ દઉં છું, પ્રેસ કોન્ફરન્સ નથી. બાપુ પણ પત્રના મારી હજી તમને પણ મારી વિનંતી છે, કારણ કે મારે આ પત્ર પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાને પણ નહોતો દેવો, એટલો જ મેં 22 તારીખે હાથોહાથ મોકલો. શું કામ? કે સત્તાધારની જગ્યામાં થાય તો મદદરૂપ થાય, ન થાય તો નુકસાન નથી કરવું. પણ કોઈ પણ સંજોગોમાં એ એવું માનતા હોય કે હું જ છું અને મારી જેવું કોઈ મુત્સદી નથી, મારી જેવું કોઈને પગે બાયણું ઠેલતા આવડતું નથી, તમે ઈ જાશો એટલે તમને એક જ મુદ્દાનો કાર્યક્રમ કહેશે. મને પગે લાગતા હતા, તમે મારા વડેરા ભાઈ છો. મેં કીધું મારે ખભે ખભા મિલાવીને દેવું પડે, મેં રહેવું છે, હું ક્યાં ના પાડું છું. તો મને કે જાઓ ગોવિંદાને કહી આવો, નીતિન ચાવડાને કહી આવો, વસંત ચાવડાને કહી આવો. શું કહી આવો? કે ભગત ન્યા જે કરે છે એ બધું કરવા દો, આ લોકો જે કરે છે એ બધું કરવા દેવું, એવું કહેવા જવાનું મારે? તમે જાઓ એટલે તમને બીજે પાટે જ ચડાવો. અત્યાર સુધીમાં 4 મહિનામાં એક પત્રકાર મિત્ર, એક ઇલેક્ટ્રોનિક મીડિયાનો મિત્ર મને એમ કે વિજય ભગતે
ટુ ધ પોઈન્ટ મેં આજે તમારી યારે વાત કરી છે એવી રીતે તમને જવાબો આપ્યા હોય તો જાહેર કરો. શું કામ ભાઈ ભાગો છો મીડિયાથી? શું કામ પ્રેસથી ભાગો છો? એવા ક્યાં કરો સાહેબ સવાલ. મેં તમને કીધું ને, આવે વિજય ભગત મારી સામે, ગીતાબેન આવે, એની ભેગા ભલે 25 લઈ આવે, ઈ કે ની આ પ્રેસ કોન્ફરન્સ સંપૂર્ણ ખર્ચ મારો. જુનાગઢ કે જુનાગઢ, રાજકોટ કે રાજકોટ, એના સમયે સવાલ જવાબ સામે થાય સાહેબ. આજે તમે મને પૂછો, એને પૂછો, ઈ પૂછે હું જવાબ દઉં, હું પૂછું ઈ જવાબ દે. હું તરત કાઢીશ, હું સવાલ કરીશ કે ભાઈ આ ઈ એમ કહેશે કે આ છે એટલે હું કહું ઉભા રહ્યો ભાઈ, આ જવાબ તમારો ખોટો છે. ઓલું નથી એક મશીન આવતું કે ખોટું બોલો એટલે ટું 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 વાગે, એટલે તરત અમારે ટું 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 વાગશે, ઉભા રહ્યો ભાઈ, રૂક જાઓ. હા, અને આ બધાય વસ્તુ કરતા જગદીશભાઈ મહેતાએ એને 2-4 વાર મેં એની ડિબેટ ઘણી વાર હું સાંભળું જ છું એની ડિબેટ. જગદીશભાઈ મહેતાએ એવું કીધું કે આપા ગીગાનું ધૂપેલિયું ઉપાડી અને સમાધિએ વયા જાઓ તમે, અને સમાધિએ ધૂપેલિયું ઉપાડીને કહી દો કે આ બધું ખોટું છે એટલે અમે બંધ કરી દઈએ. ચાલો, નથી શકતી તમારી કેપેસિટી, હું તો અત્યારે ઉપાડવા તૈયાર છું. અત્યારે પણ આઈ એમ રેડી. ચાલો, આ બધું કઈ નથી કરવું. તમારી માથે શેનો આક્ષેપ છે ભાઈ? જે વિચાર આજના વૈજ્ઞાનિક યુગની અંદર કોઈ પણ પરીક્ષણ કરવું એ કેટલું સહેલું છે. કરાવી લ્યો તમારો લિંગ પરીક્ષણ, રિપોર્ટ આવે, રિપોર્ટ રજૂ કરી દો, વિષય પૂરો. કોઈ પત્રકાર મિત્રો કાંઈ નહીં પૂછે. અને અમારું કરાવવું હોય તો અમે ખાલી એવું નથી કહેતા તમારું કરાવો. આજે તો કઈ વસ્તુ ક્યારે કઈ જગ્યાએ વપરાણી બધું સામે જ હોય કે ભાઈ આ વસ્તુ 6 મહિના પહેલા વપરાણી છે, કાલે વપરાણી છે, વરદી પહેલા વપરાણી, 5 વર્ષ વહેલા પકડાણી. અમારી ફૂલ તૈયારી છે 1/6/2014 કે જે દિવસે અમારી તિલક વિધિ થઈ ત્યારથી આજ સુધીમાં જેને આવવું હોય આવતા જાય. લિંગ પરીક્ષણ કરવાની તૈયારી સંપૂર્ણ. અને આમાં કાંઈ મિસ્ટેક ન રે, મારા બાપમાં ફેર હોય જો કાપીને રોડ ઉપર ઘા ન કરું તો. બાપુ એવું તમારા ધ્યાનમાં કઈ આવ્યું વિધિ ભગતનું? પ્રેસ કોન્ફરન્સ નથી, ખાલી વાતો છે. નહીં, તમારા ધ્યાનમાં તો આ બધા તમારી પાસે આક્ષેપો લોકો શેના કરે છે? એમ નહીં, તમારા મારા ધ્યાનમાં પછીનો વાત છે, એમ નહીં બોલાવી શકો તમે. આ બધું મેં ચલાવી લીધું છે, એમ નહીં બોલાવી શકો. જેની ઉપર આક્ષેપ થાય છે એને પૂછો ને. આટલા છૂટથી આટલા ખુલ્લાથી 40 મિનિટ થઈ. બાપુ તમે સામે આવ્યા છો, તમારા આગળ આક્ષેપ આવ્યો કારણ કે તમે એક વડીલ હજી મેં તમને કીધું એ તમે સાંભળ્યું નહીં કે તમારા માધ્યમથી હજી એક ચાન્સ, તમારા માધ્યમથી હજી એક ચાન્સ. નિકર ખુલ જા સિમ સિમ, પછી લખી શકો એ લખજો. અત્યારે તો આ પત્ર 11 મુદ્દા, એટલે તમે લોકો મિસગાઈડ ન થાવ. અને સૌથી અગત્યની વસ્તુ આજે આમાંથી કોઈ અજાણ્યું છે નહીં. તમે લોકો આવ્યા મારા ઘરે સવારમાં જ ઝાલી લીધો. આ પાછું રિપીટ એટલા માટે કરું છું કે આ આવે એમાં નીકર મને બીજા લોકો ખીજાશે કે બાપુ આ તમે બાઈટો બધા બાઈટ નથી. આ હા તમે પકડી લીધા એટલે જ આ મારે આ. અને બીજું સાહેબ, તમે આવ્યા અને હું જો તમને જવાબ ન દઉં તો હું નગુણો કહેવાઉં. તમે મારા ઘર સુધી આવ્યા, તમે મને ફોન કર્યા જેટલા એટલે જ મેં ના પાડી. જ્યારે તમે મારા ઘર સુધી આવ્યા છો તો મારી નૈતિક ફરજ બને છે કે જે વસ્તુની અંદર મારું ઇન્વોલ્વમેન્ટ છે એનો જવાબ મારે તમને દેવો પડે. ઓકે. ઓકે.